કોંગ્રેસ મધ્યસ્થ કાર્યાલયનો થયો શુભ પ્રારંભ। જિલ્લા કોંગ્રેસ પ્રમુખથી લઈને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સુધી હોદ્દેદારો અને આગેવાનોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન બાદ સભા યોજાઈ। અશોકભાઈ મજામાં એકદમ 2 મિનિટમાં વાંકમાં આવી ગયા નહીં અશોકભાઈ કોંગ્રેસ જિંદાબાદ કોંગ્રેસ જિંદાબાદ કોંગ્રેસ જિંદાબાદ કોંગ્રેસ જિંદાબાદ शत्रु बुद्धि विनाशुते મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન નિમિત્તે અને કોંગ્રેસની વિચારધારા સાથે આપ સૌ અત્યાર સુધી ટકી રહ્યા છો એ આપણા વડીલોના આશીર્વાદથી ટકી રહ્યા છો એવું કહું તો કંઈ તથા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત વાલા મતદાર ભાઈઓ તથા કોંગ્રેસ પરિવાર 34 ટાણા જિલ્લા પંચાયતના મધ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાટન નિમિત્તે હું કરણસિંહ બી મોરે 34 ટાણા જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષથી ઉમેદવાર છું। મને તમારી બધા પાસે એક અપેક્ષા છે કે સંસ્કૃતિ ફુલારથી સ્વાગત કરવા માટે હું ખૂબ આભાર જગદીશભાઈ ખૂબ આભાર ખૂબ આભાર। સર્વેનું સ્વાગત કરું છું। હવે હું ભીખાભાઈને વિનંતી કરીશ કે આજ ઉમેદવાર તેમજ તેની નીચેના તાલુકા પંચાયતના ઉમેદવારો તેમજ ભાઈ અમદાવાદથી આપણા પ્રવક્તા ભાઈ મનહરભાઈ આવ્યા। જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતની નીચેની ચૂંટણી નિમિત્તે આજે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું તેમજ એક સભાનું આયોજન કર્યું છે। ત્યારે ટાણા ગામના તો લોકો વ્યક્તિગત તો મને બધા ઓળખે છે। ત્યારે મારે શું કહેવાનું, કરપ્શન ને ભ્રષ્ટાચાર તો વર્ષોથી હાલ્યો આવે છે ઓછા તો મારું કોઈ કહેવાનું એવું નથી કે કોંગ્રેસ પાર્ટી દૂધે ધોયેલી છે એમાં કોઈ હશે નીકળે, પણ હવે જે કરપ્શનનો હિસાબ થાય છે કેલ્ક્યુલેટરથી થાય છે। મેં જોયું ભાવનગરમાં કે તમારો બિનખેતી હોય કે પ્લાન મંજૂર કરવાના હોય તો 100 મીટરના આપણે ઓલા પ્લોટ રાખીને ભાવ કેમ કરી આટલા પૈસા થાય એમ એજન્ટો હોય એજન્ટો બરાબર સાંજ સુધી બેસે એક પણ એજન્ટ હલે નહીં એ ટાઈપના મૂકવાના, કારણ કે ઘણા ઠેકાણે મુખ્ય ઉમેદવારને ખબર ના હોય એજન્ટોના કઈ ઠેકાણા હોતા નથી, કાં તો સાફી હોય છે કે આપણા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને ભાવનગર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ આપણી વચ્ચે ઉપસ્થિત છે। ત્યારે હું નરસિંહભાઈ શામજીભાઈ બેરેડિયાને વિનંતી કરીશ કે તેઓ તેનું ફુલારથી સ્વાગત કરશે। ખૂબ ખૂબ આભાર। ચૂંટણી આવતી હોય અને ચૂંટણી આવે ત્યારે આપણે બધાએ આપણો જનપ્રતિનિધિ નક્કી કરવાનો હોય ત્યારે આ વિસ્તારની અંદર શિલ્પાબેન મોરીને જિલ્લા પંચાયતની કોંગ્રેસ પાર્ટીએ પસંદગી કરી છે। ત્યારે
અહીંયા આપ સૌને વિનંતી કરવા માટે એમના સમર્થનમાં આપ સૌ 26મી તારીખે મતદાન કરજો. નીચે તાલુકા પંચાયતના 6 ઉમેદવારો લડી રહ્યા છે, ત્યારે 6 ઉમેદવારો એ કોંગ્રેસ પક્ષ તરફી મતદાન કરીને તાલુકા પંચાયત કોંગ્રેસ પક્ષની બને અને જિલ્લા પંચાયત ભાવનગર એ કોંગ્રેસ પક્ષની બને. એમાં આપ સૌ સહકાર આપો એવી વિનંતી કરવા માટે અહીંયા સૌ આગેવાનો આવ્યા છીએ. ત્યારે પ્રતિનિધિ કરણસિંહભાઈ, અહીંયા ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી વિભાગના ચેરમેન ભાઈ શ્રી મહેશભાઈ રાજપૂત, મારી સાથે ખેડૂત સમાજના આગેવાન અને અમને આપને સૌને માર્ગદર્શન કર્યું એવા ભાવનગર જિલ્લાના કોંગ્રેસના આગેવાન એવા ભીખાભાઈ જાજડિયા, એવા જ ગઢડાના અમારા સૌના સાથી કોંગ્રેસ પક્ષના એક વરિષ્ઠ આગેવાન કે ચૂંટણીનો માહોલ છે. જિલ્લા, તાલુકા, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી છે. સામાન્ય રીતે આપણે આપણો પ્રતિનિધિ અને પક્ષ ચૂંટવાની આ સૌથી મોટી તક છે. અહીંયા આગળ જે જિલ્લા પંચાયતના ઉમેદવારની વાત કરવાની છે એ પરિવાર અભિષંગભાઈ હોય, એનાથી એમના ફાધરને એનો પરિવાર હોય, પ્રતાપભાઈ હોય કે પછી કરણસિંહભાઈએ તાલુકા પંચાયતમાં જે રીતે કામ કર્યું એ હોય કે એમના અત્યારે પ્રતિનિધિ તરીકે એમના ધર્મપત્ની જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે આવતા હોય. આ ગામની અંદર ને આ વિસ્તારની અંદર એ પરિવાર પ્રત્યે કે પરિવાર બાબતમાં અમારા અહીંના આગેવાનોએ આપ સૌ કરતા અમે ઓછું જાણીએ છીએ, પણ આપ સૌ વધુ જાણો છો. એટલે ઉમેદવારને મત આપવા માટેની અપીલ એ અમારી એક ઔપચારિક અપીલ છે, કારણ કે આપ મત આપવા માટે મન મક્કમ બનાવીને બેઠેલા છો. પરંતુ ગુજરાતની જે સ્થિતિ છે, જે જિલ્લાની સ્થિતિ છે, જે કોંગ્રેસનો આગેવાન કે કોંગ્રેસનો કાર્યકર્તા ક્યારેય વિકૃત આનંદ લેવામાં નહીં. 60 વર્ષ સુધી સરકાર ચલાવી છે, પણ ભાજપ હારી જાય એનો આનંદ નથી કર્યો. કોંગ્રેસ જીતે છે ત્યારે લોકોના દર્દ સુધી ને પીડા સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે, જ્યારે ભાજપ જીતે છે એટલે કોંગ્રેસનો વિકૃત આનંદ માણવાનો પ્રયત્ન કરે છે. આ બિદકસ્બીતી આપણી સામે આવી ઊભી છે. કમલમ આનંદ માણી શકે, પણ જો આ ગામનો ભારતીય જનતા પાર્ટીનો આગેવાન જો માને કે અમે કોંગ્રેસને હરાવવા નીકળ્યા છીએ, તો ખુદ પોતાના પરિસ્થિતિમાંથી હારી ગયેલા બરાબર છે. આ દિવસો અત્યારે આપણે પરિસ્થિતિ પસાર કરીએ છીએ. સામાન્ય રીતે આ ખેતીવાડીને લગતો વિસ્તાર છે. અમે લોકસભાની અંદર આ ગામે ખોબલે મત આપ્યા હતા. પરિસ્થિતિનું નિર્માણ તમે જો કઈ રીતે થયું. આજ ખેડૂત, વેપારી, મહિલા, વિદ્યાર્થી કે બેરોજગાર યુવાન, સામાન્ય રીતે પ્રબુદ્ધ લોકો છે, ટાણા ગામના આગેવાનો અને ટાણા ગામનો કાર્યકર્તા અને મતદાતા છે, એને કોઈ ઉપદેશ આપવાની જરૂર નથી. એ સમજદાર મતદાર છે. પરંતુ એ વાત બહુ મક્કમતાથી આપણે સમજવી પડશે કે આ લોકોએ જે રીતે નાટક, પાખંડ અને તરકટ કરીને જે રીતે ચૂંટણીની પ્રક્રિયામાં ખૂબ જ સારી વાત થાય છે કે આ સીટની અંદર વાતાવરણ સારું છે. મને તો એવું લાગે સંખ્યા જોઈને મને લાગે વિજય નિશ્ચિત છે. ખોડિયારમાં ભાલે ચકલી આવી છે અને ટાણા તાલુકા પંચાયતની તમામ સીટો શિલ્પાબેન મોરી જીતીને આવશે. નીચેના 600 જીતીને આવશે. પણ એક વસ્તુ કહેવાની છે કે કોંગ્રેસનું રાજ હતું ને ત્યારે લેન્ડ કમિટી મળતી હતી, મફત પ્લોટ, બીપીએલ, કેરોસીન આ બધું બંધ કરી દીધું. તેલના ભાવ વધી ગયા, ગેસના વધી ગયા, કઠોળના, શાકભાજીના, નોટીના સિક્કા મારવાના, આવકના દાખલા કઢાવવાના, પૈસા સિવાય કામ નહીં. મારે વિનંતી એટલી કે જિલ્લાના તાલુકા ઉમેદવારને કે તમે જીતીને આવો ને તો જિલ્લા સદસ્ય તાલુકા શું કહેવાય ને તમારે ડીડીઓ બતાવવાનું છે. રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે ડીડીઓ કામ ન કરે ને તો અમને બોલાવજો, અમને હાકતા આવડે છે. જિલ્લા પંચાયતમાં આપણા મતદારો જ્યારે કામ કર્યું છે અને આપણા કાર્યકરો છે, ભાલના ઘર જેવા છે ને, એમને સાથે રાખી થવાના છે. એના એક ટકો પણ આ ભારતીય જનતા પાર્ટીએ આઝાદી અપાવવામાં નહીં, કોંગ્રેસના પક્ષમાં, અંગ્રેજોના પક્ષમાં હતી. એને આઝાદીમાં રસ નહોતો. અને આ પાર્ટી, કોંગ્રેસ પાર્ટી, જેણે મને ને તમને આઝાદી અપાવી, ખેડૂત ખાતેદાર બનાવ્યા. હમણાં મનહરભાઈએ કીધું એમ જો આમ નામ
વધારે હાલશે ને આ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીનું શાસન, તો હું ને તમે ખાતેદાર નહીં રહી એ ખાતરી કરી લેજો. કારણ કે 3 કાયદા जो शहीद हुए हैं उनकी ईद हुए जरा याद करो कुर्बानी, સરાવનાર ને દેશની બરબાદી સિવાય આની આગળ કાંઈ નથી. તો આપ સૌને નમ્ર વિનંતી અને પ્રાર્થના, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને મારી પ્રાર્થના છે કે તમને કાલે ખાતેદાર નહીં રહેવા દે. જય હિન્દ, જય ભારત. બેઠેલા આપણા આગેવાનો સામે બેઠેલા પરિવારજનો, આમ તો 95માં હું સૌ પ્રથમ આ સીટની અંદર હું ચૂંટણી લડ્યો હતો. 95 થી આજે 26 એટલે કે 31 વર્ષથી તમારી વચ્ચે એક કોંગ્રેસ તરીકે જ્યારે તમારી પાસે મત માગવા અમે આવ્યા છે, અમારો પરિવાર તમારી પાસે મત માગવા આવ્યો છે, ત્યારે આપે સૌએ ખોબલે ને ધોબલે જે અમને મત આપ્યા છે એનું ઋણ અદા કરવા માટે થઈને અમે પૂરા કટિબદ્ધ છીએ. આ વિસ્તાર માટે થઈને જ્યારે નાના મોટું કામ પડે ત્યારે આપણે બધાને ખબર છે કે ભાઈ આપણે 30 વર્ષના સત્તા ન હોવા છતાં પણ આપણા કોઈ પણ નાના મોટા કામ હોય ત્યારે આપણું જે સંગઠન જે છે, આપણો જે આખું આગેવાની જે આપણી ફોજ જે છે, અને એ ફોજના હિસાબે થઈને અત્યાર સુધીમાં આપણા કામ માટે થઈને આપણે કોઈ પાસે જવું નથી પડ્યું છે. મેં એમ કીધું કે વધારવાનું જોઈ, કારણ કે આની અંદર તો ના કેમ પાડી શકાય. જે પરિવાર ચોથી પેઢી સુધી આપ સૌની સેવામાં રહ્યો હોય અને એ પરિવાર મને બોલાવે તો એનાથી મોટું કેમ હોય? કારણ કે 4 પેઢીથી આપના સૌના સાથ અને સહકારથી આપની સેવામાં છૂટાતો આવતો હોય, પછી એની અંદર કોઈ જ્ઞાતિ જોવામાં ના આવે સામેના લોકોની, તો આપણે જોઈએ છીએ કે ખાલી દિલ્હીમાં બેઠા પછી માત્ર 6 મહિનામાં આપણી સૌની જમીન કેમ પડાવી લેવી એના એજન્ડા લઈ આવતા હોય, અને એ એજન્ડાની વિરોધમાં ભારત દેશમાં આંદોલન થાય ખેડૂતોનું, અને 750 જેવા લોકોને મૃત્યુ આપી દે આ સરકાર, અને એના પેટનું પાણી ન હલતું હોય, તો આપણે ખેડૂતો અને આપણે મધ્યમ વર્ગના લોકોએ પહેલા વિચારવું પડે કે આને ફરીથી કેમ બિહારવા. કોંગ્રેસના શાસનની અંદર 7-12 મફત મળતા, અને આ સરકારની અંદર 7-12 આપણે લેવા જવું હોય તો એક પાણીના 5 રૂપિયા દેવા પડે. લૂંટવાનો ધંધો એટલે ભાજપ. એ પણ અત્યારથી મેસેજ ફોન કરવાનું ભૂલતા નહીં. અને 26 તારીખે તમે જ્યારે મતદાન કરો ત્યારે મતદાન કરી અને તમે જેવા ફ્રી થાવ એટલે પેલા આપણા આડોશ પાડોશના મતદાન કરાવજો, અને ત્યાર પછી નિરાશ થાય એટલે મોબાઈલ આપણી પાસે છે જ, એ મોબાઈલથી આપણા, અને આ આપણે નહીં કરીએ તો અહીંયા નહીં તો બીજે નહીં તો ત્રીજે બધે નડવાના જ છે. શહેરી વિસ્તારમાં આવો, આપણા બાપ દાદાની જમીન હોય, આપણે વેચાતી જમીન લીધી હોય, રાજકોટમાં આવો, રોડા લાગુ પડે, રોડાની અંદર તમારી જમીન આવતી હોય, તમે જેવી બિન ખેતી કરવા જાઓ એટલે પેલા જ એમ કે અહીંયા નકશો મૂકો એટલે સીધો આમ લીટો મારી અને 40% જમીન ખાઈ જાય. કે શું કે અમે 40% જમીન લઈ છીએ વિકાસ માટે, દેશના વિકાસ માટે. પછી શું કરવાનું? તો કે હરાજી કરીને વેચવાનું અને માલ ખાઈ જવાનો. આ જે ધંધાઓ છે કે જેનાથી અત્યારે સરકાર આપણે દબાવે, સારો વેપારી હોય તો એને આવીને ઓલા ભાજપના દીકરા મારા આવીને એમ કહી દે કે પછી જીએસટી ની રેડ પડશે. આવી ધમકી નો મારી હતી જો કોંગ્રેસની સરકાર ફરીથી તેથી બેઠી હોય.
કારણ કે એક જ ટેક્સ ભરવાનો, જેટલી આવક આવી કેટલું થયું એનો ટેક્સ ભર્યો, વાત પૂરી. કોઈ લફડામાં જ નહીં, કોઈ જીએસટી ના લફડામાં નહીં. આ તો ધમકી મારવા ઈડીન એસીન આન તેન ગમે ત્યાંથી તમને ખાલી ધમકાવાના આપણે બધા શું આપ સૌને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વતી બે હાથ જોડીને વિનંતી કરું છું. 26મી તારીખે કોંગ્રેસના સિમ્બોલ ઉપર, જિલ્લા પંચાયતની સીટ ઉપર અને એની નીચે આવતી 6 તાલુકા પંચાયતની સીટોની અંદર કોંગ્રેસની ફેવરમાં મતદાન કરી શિલ્પાબા કરણસિંહ મોરી અને આપ સૌનું પ્રતિનિધિ અને બધાએ ખોટું રામના નામે બીજે ત્રીજે મત લીધા. અને કોંગ્રેસને હું તમને એક વાત કરું, આ લોકોની કેવી પદ્ધતિ છે કે ગામની મલબા બજારે બેઠા બેઠા કોઈ વડીલ હોય તો એને વડીલને કોઈ સોકવડો હોય તો એને હારી ગમે એવું વર્તન કરે તો આપણે એને આમ એમ કહીએ કે એ વસ્તુ બરોબર નથી. એમ આ લોકો છે તો આઝાદી જેને આઝાદી અપાવી એના વિશે ગમે એ બોલે છે. તો હું તમને એ કહું કે જ્યારે ભારત આઝાદ થયો ને ત્યારે આપણે અત્યારે બધાને ખબર છે કે આપણે વડોદરા સાઈડના ને બધા મજૂરો આવે તો આપણી એમાં અને આપણી કાંઈ ફેર નહોતો. અત્યારે જે લોકો એ તાળીઓથી વધાવીએ, કારણ કે બની જાય મેં ન્યાય કીધું હતું અહીંયા અભયસિંહભાઈ, ભાઈ અશોકભાઈ, દિલીપભાઈ અને અશોક મામસી, આ બધાનો આગ્રહ અને આપણે આવવું પડે, આપણે ફરજ છે. એવું મોડો પણ તમારી વચ્ચે આવ્યો. આજે ઠળિયા જવાનું હતું, ત્યાં પ્રોગ્રામ કેન્સલ કરવો પડ્યો. કીધું ભાઈ એમ નહીં આવીએ, અહીંથી દિહોર જવાય તો જાશું. તમને બહુ સમજાવવાની જરૂર નથી, હું એમ માનું છું. હવે સમજવાની જરૂર છે, સમજાવવા કરતાં સમજવાની જરૂર છે. આ બધા વક્તાઓએ જે વાત કરી છે એ પબ્લિક અત્યારે સમજી ગયું એવું મને લાગે છે. આ વખતે થોડુંક સમજી છે, કારણ કે જ્યાં હોય એને વાયા થાય છે અને થવું જ જોઈએ. જ્યાં એવું લાગે ને થવું જ જોઈએ, કારણ આ તો નગટા માણસ છે. આ કાંઈ એમના સુધરે એવા નથી. એને પાછા નહીં વળો ક્યાંક નહીં વળે, શરમ વગરના છે. તો ઉથલાવશું તો રહે ને એનો સ્વાદ મટી જાય. અને આ લોકો જે અત્યારે આજ મેં જોયું, ખાસ કરીને જે આ અનામત બિલ, સ્ત્રીઓ અનામત, એની પાછળ કેવું એને ઘોષપૂર્ણ કર્યો. અનામતનું બિલ આપણે 33%નું 2023માં પાસ થઈ ગયું છે. આ તો એની પાછળ રાખી અને બીજી એને સીટો વધારી દેવી. સીટો વધી જાય એટલે એના જે રખડતા ભટકતા બધામાં આવી જાય અને આપણે માથે બહુ જ પડે, પબ્લિક માથે બહુ જ પડે. એક MP, એક ધારાસભ્ય હાંચવો કેવો ખબર છે? એક પૈસાની એની આબરૂ ન હોય પણ તમારે એને આવડે સિંહ હાંચવો પડે. અને આ મોરી પરિવાર જે છે એ આપણે જોઈએ છીએ કે પહેલા અભયસિંહભાઈ હતા, ભાઈ પ્રતાપ હતો, બધાએ કામ કર્યા જ છે જેટલા થઈ શકેલા સમાજ માટે. અને ગહાણા છે આમાં, ઝાઝા ભાગના હારા માણસો ગહાણા છે રાજકારણમાં. એ મેળવીને જ છે ક્યાં આ રાજકારણમાં મેળવવા માટે આવે ને માણસ કોઈ દી હાલતો નથી, ટેમ્પરરી હાલે. અને ઘસાણા ઝાઝા હારા માણસો ઘસાણા છે, આર્થિક ઘસાણા છે. એટલા માટે જે કામ કરનારોને આપણે મદદ કરવી જોઈએ. એટલે મદદ બીજી કાંઈ જરૂર નથી, પણ એને મતની મદદ કરવી જોઈએ. અને મતની હજી આપણને કિંમત જ નથી. મત આપણા કોઈક લઈ જાય ગમે તેમ કરીને, લાલચ આપી, પૈસા લાલચ આપે, કોઈ ખવડાવવાની લાલચ આપે, કોઈ પીવાની લાલચ આપે. આવા બધા ધંધા શરૂ થયા છે ને, બહુ ખરાબ છે. મત એ તમારો છે ને, એક તમારો મંત્ર છે. પાદરની અંદર અહીંયા તમારી દિલ્હીમાં છે એવી જગ્યાએ ક્યાંક એક સાધુ બેઠા હતા. એટલે ત્યાં બધા આવે જાય, મળે, કપાપા જેવા સેવા કરવા જાય ને, કાંક બોલે પૂનમ નિધિ, આ બધા બેઠા હોય એટલે પૂનમ નિધિ છે. એમાં એ દોડતું ઉંદરડું આવ્યું. ઉંદરડું આવીને કીધું, બાપુ મને બચાવો. કેમ? તે મારી વાય મીંદડો થયો છે. તે બાપુ ભોળા, આપણી પબ્લિક જેવા. એને મંત્ર માર્યો એટલે બાપુ ઉંદરડો તો એ મીંદડો બની ગયો. થોડાક ટાઈમ થયું કે મીંદડું દોડતું આવ્યું, મહિના 1.5 મહિના પછી, બાપુ મને બચાવ, મારી વાય કૂતરો થયો છે. એને મંત્ર માર્યો.